જય સ્વામિનારાયણ બાળકો, ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. કેમ છો બાળકો? મજામાં ને? તો આજે આપણે લેશું ધોરણ 4 વિષય હિન્દી. તો તમે બધા જ બાળકો હિન્દી નિબંધ લેખન કાઢો. આજે આપણે એમાં નિબંધ લેશું. નિબંધ છઠ્ઠો, બાઘ. બાઘ એટલે કે વાઘ. પાના નંબર 28. તો બાળકો બધા જ નિબંધ લેખન કાઢો. નિબંધ છઠ્ઠો, બાઘ અને પાના નંબર 28. હવે જોઈશું આપણે બાઘ વિશે. નીચે આપેલા વાક્યો વાંચો અને સુંદર અક્ષરોમાં સામેના પેજ પર લખો. અહીંયા તમને વાઘનું ચિત્ર આપેલું છે બાળકો, જુઓ. વાઘનું ચિત્ર છે અને અહીંયા છે એ વાઘ વિશે વાક્યો આપેલા છે. તો આપણે પહેલાં એ વાક્યો શીખીશું અને પછી સામેના પેજ ઉપર સારા અક્ષરે લખીશું. તો બાળકો બધા જ અહીંયા ધ્યાન આપજો. યહ બાઘ હૈ એટલે કે આ વાઘ છે. બાઘ જંગલ મેં રહેતા હૈ એટલે કે વાઘ જંગલમાં રહે છે. વહ એક જંગલી પ્રાણી હૈ, તે એક જંગલી પ્રાણી છે. ઉસકા રંગ પીલા હોતા હૈ, તેનો રંગ પીળો હોય છે. ઉસકા શરીર પટ્ટેદાર હોતા હૈ, તેના શરીર છે એ આ ચટ્ટાપટ્ટાવાળું હોય છે ને, પટ્ટા હોય છે એના શરીર ઉપર. ઉસકા શરીર લંબા ઓર તાકાતવર હૈ, તેનું શરીર લાંબુ અને તાકાતવાળું હોય છે. બાઘ કે નાખૂન બડે હોતે હૈ એટલે કે વાઘના નખ મોટા હોય છે. બાઘ કે દાંત તીક્ષ્ણ હોતે હૈ એટલે કે વાઘના દાંત તીક્ષ્ણ એટલે કે ધારદાર હોય છે. નખ મોટા હોય અને દાંત પણ ધારદાર હોય છે. વહ પ્રાણી કા શિકાર કરતા હૈ, તે પ્રાણીઓનો શિકાર કરે છે. વહ માંસાહારી પ્રાણી હૈ, તે કેવું પ્રાણી છે? માંસાહારી પ્રાણી છે. શાકાહારી અને માંસાહારી એમ બે પ્રાણીઓ આવે, એમાં વાઘ છે એ માંસાહારી પ્રાણી છે. વહ ગર્જના કરતા હૈ, તે મોટેથી ગર્જના કરે છે, તે મોટેથી અવાજ કરે છે. બાઘ પ્રાણી સંગ્રહાલય મેં ભી હોતા હૈ, વાઘ છે એ પ્રાણી સંગ્રહાલય હોય એમાં પણ જોવા મળે છે. વહ સર્કસ મેં ભી દિખાઈ પડતા હૈ એટલે કે તે સર્કસમાં પણ જોવા મળે છે. વહ રાષ્ટ્રીય પ્રાણી હૈ, વાઘ છે એ રાષ્ટ્રીય પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી કોણ છે એમ તમને સવાલ પૂછાય તો વાઘ રાષ્ટ્રીય પ્રાણી હે એટલે કે વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. હવે બાળકો આપણે 29મા પેજ ઉપર સરસ અક્ષરે લખશું. તો અહીંયા પહેલાં લખવાનું નિબંધ 6, બાઘ. હવે અહીંયા પહેલી લાઈનમાં લખજો યહ બાઘ હે. યહ બાઘ હે એટલે કે આ વાઘ છે. સારા અક્ષરે લખજો બાળકો. બાઘ જંગલ મેં રહેતા હે, બાઘ जंगल में रहता है. वह एक जंगली प्राणी है. वह एक जंगली प्राणी है. उसका रंग पीला होता है. उसका रंग पीला होता है. उसका शरीर पट्टेदार होता है. उसका शरीर पट्टेदार होता है. उसका शरीर लंबा
उसका शरीर लंबा और ताकतवर होता है। बाघ के नाखून बड़े होते हैं। बाघ के नाखून बड़े होते हैं। बाघ के दांत तीक्ष्ण होते हैं। बाघ के दांत तीक्ष्ण होते हैं। वह प्राणी का शिकार करता है। वह प्राणी का शिकार करता है। वह मांसाहारी प्राणी है। वह मांसाहारी प्राणी है। वह गर्जना करता है। वह गर्जना करता है। बाघ प्राणी संग्रहालय में बाघ प्राणी संग्रहालय में भी होता है। वह सर्कस में भी दिखाई पड़ता है। वह सर्कस में भी दिखाई पड़ता है। वह राष्ट्रीय प्राणी है। वह राष्ट्रीय प्राणी है। જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। તો વાઘ વિશે બાળકો સારા અક્ષરે લખજો હો। હવે એની પછી છે મોર। તો મોર વિશે જોશું। 7મો નિબંધ મોર। મોર વિશે નીચે આપેલા વાક્યો વાંચો અને સુંદર અક્ષરોમાં સામેના પેજ પર લખો। બાળકો તમને અહીંયા સરસ મજાનું મોરનું ચિત્ર આપેલું છે અને અહીંયા મોર વિશે વાક્યો આપેલા છે। તો આપણે મોર વિશે વાક્યો વાંચતા જશું અને શીખીશું। તો જુઓ બાળકો, યહ મોર હે એટલે કે આ મોર છે। યહ એક બડા પક્ષી હે એટલે કે આ એક મોટું પક્ષી છે। મોર રંગબેરંગા હોતા હે એટલે મોર છે એ રંગબેરંગી હોય છે, એટલે ટૂંકમાં એના પીછા રંગબેરંગી હોય છે। મોર की गर्दन लंबी और नीली होती है। મોરની ગરદન એટલે કે ડોક લાંબી અને કેવી હોય છે? નીલી એટલે કે ભૂરા રંગની હોય છે। મોર કે સિર પર કલગી હોતી है। મોરના માથા ઉપર કલગી હોય છે। મોર કે પંખ રંગબેરંગે હોતે हैं। મોરની પાંખો છે જે પીછા હોય છે એ રંગબેરંગી હોય છે। મોર का शरीर भारी होता है। મોરનું શરીર છે એ ભારે હોય છે। વહ દૂર તક ઉડ નહીં શકતા। તે દૂર સુધી લાંબે સુધી ઉડી શકતો નથી। મોર દાને ચૂગતા હે એટલે કે મોર છે એ દાણા ખાય છે। મોર સાપ કો ભી માર કર ખાતા હે। મોર છે એ સાપને પર મારી અને ખાઈ જાય છે। વહ ગાંવ કી
सिवान में दिखाई पड़ता है। તે ગામની સીમાડે હવે તો ઘણા ઘરોમાં પણ જોવા મળે છે, ખેતરોમાં પણ જોવા મળે છે, તો ગામડામાં મોર છે એ વધારે જોવા મળતા હોય છે। मोर अपने पर फैलाकर नृत्य करता है। मोर છે તે પોતાના પીછા ફેલાવી અને નૃત્ય કરે છે। मोर का नृत्य सबको भाता है। मोर જે નૃત્ય કરે છે એ બધાને બહુ જ ગમે છે। मोर हमारा राष्ट्रीय पक्षी है। मोर આપણું રાષ્ટ્રીય પક્ષી છે। बाघ राष्ट्रीय प्राणी है और मोर राष्ट्रीय पक्षी છે। તો આ જે કળા કરીને મોર નાચતો હોય તો એ બધાને જોવું બહુ ગમે છે ને મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે। તો બાળકો અહીંયા આપણે મોર વિશે વાક્યો શીખી ગયા, વાંચી પણ ગયા। તો હવે તમારે લેસનમાં અહીંયા 30મા પાના ઉપરથી જોઈ અને 31મા પાના ઉપર મોર વિશે લખવાનું છે। પહેલાં તો ઉપર તમારે લખવાનો નિબંધ 7 મોર, આ રીતે લખી અને તમારે પછી અહીંયા યહ મોર હે આ રીતે તમારે એક વાક્ય હું લખી દઉં છું, યહ મોર હે। હવે તમારે બીજા વાક્યો અહીંયા બધા જ લેસનમાં લખવાના છે। તો 30મા પાના ઉપરથી જોઈ અને 31મા પાના ઉપર તમારે જાતે લેસન લખવાનું છે। તો બાળકો લેસનમાં નિયમિત બનતા રહેજો, લેસન નિયમિત મોકલતા રહેજો અને વાંચતા પણ રહેજો હો બાળકો। તો ચાલો આવજો, જય સ્વામિનારાયણ।